હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં આપણને તરોતાજા રાખે તેવું ઠંડુ ઠંડુ ગુલાબનું શરબત. ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બજાર કરતાં એકદમ સસ્તું ચોખ્ખું ઘરે બનાવીશું. તો ઓરિજિનલ ગુલાબ સાથે આજે આ ગુલાબ શરબત સિરપને અમુક ટિપ્સ અને ટ્રિક સાથે આપણે બનાવીશું, એટલે આપણું સિરપ જરા પણ જામશે નહીં અને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકશો. અને જ્યારે પણ શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત 2 જ મિનિટમાં શરબત બનીને તૈયાર થઈ જશે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે મેં અહીંયા 25 થી 30 દેશી ગુલાબ લીધા છે. તો આ દેશી ગુલાબના ફૂલ તમને ફૂલવાળાની દુકાને આસાનીથી મળી જશે. ગુલાબની પાંખડીઓને આ રીતે અલગ કરી લઈએ. જો તમારે આખા ગુલાબ ના લેવા હોય તો તમે ગુલાબની પાંખડીઓ પણ લઈ શકો છો. અને હું અહીંયા દેશી ગુલાબ આવે તેનાથી શરબત બનાવવાની છું. તમે કોઈ પણ વેરાયટીના ગુલાબના ફૂલમાંથી શરબત બનાવી શકો છો, પણ આવા દેશી ગુલાબમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે અને શરબત પણ સરસ બને છે. તમે જોઈ શકો છો બધા જ ગુલાબમાંથી પાંદડી અલગ કરી લીધી છે. હવે આ ગુલાબની પાંદડીને ખૂબ જ સારી રીતના પાણીથી ધોવાની છે. બધા ગુલાબમાંથી મેં દાંડલીનો ભાગ હોય તે અલગ કરી લીધો છે. પાંદડીને ધોવાથી પાંદડી પર જે ધૂળ કચરો હોય તે બધો અલગ થઈ જાય. આ રીતના મોટા વાસણમાં સારી રીતના ધોઈ લઈશું. તો મિત્રો, માર્કેટમાં જે તૈયાર સિરપ મળે છે તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર ઉમેરવામાં આવે છે, એસેન્સ ઉમેરવામાં આવે છે, કેમ કે ગુલાબ ખૂબ જ મોંઘા મળે છે. તો એવું પોસિબલ જ નથી કે તમને ગુલાબ અને સુગરનું ઓરિજિનલ શરબત મળે. તો આ શરબત ઘરે બનાવવું એકદમ સહેલું છે. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. બધી જ પાંદડીને મેં સારી રીતના ધોઈ લીધી છે. તો તેને આપણે હવે એક કાણાવાળા વાસણમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો પાણીમાં તેમાં જે કચરો હતો તે અલગ થઈ ગયો છે, એટલે જ ગુલાબની પાંદડીને સારી રીતના ધોવી ખૂબ જ જરૂરી છે. હવે આ પાંદડીને થોડી વાર સાઈડ પર રાખી દઈએ. શરબત બનાવવા માટે આપણે કડાઈમાં 1.5 કપ જેટલું પાણી લેવાનું છે અને તેને આપણે હલકું ગરમ થવા દઈશું. પાણી હલકું એવું ગરમ થાય એટલે તેમાં ગુલાબની પાંદડી ઉમેરી દેવાની છે અને ગેસને ધીમો કરી દેવાનો છે. ધીમા ગેસની ફ્લેમ પર ગુલાબની પાંદડીને બોઇલ કરી ગુલાબનો રસ અને તેનો જે કલર છે તેને અલગ કરવાનો છે. અત્યારે તમે જુઓ, ગુલાબની પાંદડી છે તે સરસ મજાની ગુલાબી છે અને ખુશ્બુ પણ લાજવાબ આવે છે. શરબત બનાવવા માટે ખાસ તમારે આવા દેશી ગુલાબનો જ ઉપયોગ કરવો, તેમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે. આ જે ગુલાબની પાંદડીઓ છે તે ગુલાબી રંગમાંથી સફેદ કલરની થાય ત્યાં સુધી તમારે આને ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરવાની છે. ફક્ત 4 થી 5 મિનિટમાં થઈ જશે. તમે જોઈ શકો છો ગુલાબની પાંદડીઓ બોઇલ થઈ રહી છે. તેમ તેમ એ કલરમાં સફેદ થવા લાગી છે અને પાણીનો કલર પણ હલકો એવો ગુલાબી જેવો થવા લાગ્યો છે. તમે જોયું ને, 5 મિનિટમાં એકદમ સરસ ગુલાબે તેનો કલર અને તેની ખુશ્બુ પાણી સાથે મિક્સ કરી દીધી છે. તો આ રીતે આપણા ગુલાબનું પાણી એકદમ સરસ શરબત બનાવવા માટે તૈયાર છે.
તો ગેસની ફ્લેમ બંધ કરીને આ પાણીને અલગ કાઢી લઈશું. 2-3 મિનિટ આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે તેને ગાળી લઈએ. તો બાઉલ પર ગરણો રાખીને ગાળી લઈશું. પાંખડીઓને આ રીતના પ્રેસ કરીશું એટલે ગુલાબનો જે રસ હોય તે નીકળી જાય. થોડું ઠંડુ થાય એટલે હાથથી પણ આ રીતે કરી શકો, એટલે ગુલાબનો બધો જ રસ નીકળીને પાણીમાં મિક્સ થઈ જાય અને તમારે કોઈ પણ જાતની આર્ટિફિશિયલ ફ્લેવર પણ ઉમેરવી ના પડે. તમે જોઈ શકો છો બધું જ પાણી અલગ કરી લીધું છે. હવે આ જે ગુલાબનું પાણી તૈયાર થયું છે તેમાં આપણે ચાસણી બનાવીને શરબત બનાવવાના છીએ. આ જે પાણી છે 400 ml જેટલું, સામે ખાંડ પણ આપણે 400 ગ્રામ જેટલી લેવાની છે. તેમાં આપણે ગુલાબનું પાણી તૈયાર કર્યું છે તે બધું ઉમેરી દેવાનું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તારની ચાસણી થાય ત્યાં સુધી આ પાણીને થોડી વારે ચલાવતા રહેવાનું અને બોઇલ થવા દેવાનું. થોડી જ વારમાં ખાંડ બધી મેલ્ટ થઈ જશે. તો છે ને ગુલાબનું શરબત બનાવવું એકદમ સહેલું. તો 5-1 મિનિટ જેવો સમય થયો છે ને આપણા શરબતનું સિરપ પહેલા કરતાં ઘટ પણ થઈ ગયું છે. તો ચેક કરીએ તો તમે જુઓ એક તાર જેવું થાય છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ શરબતના સિરપને ઠંડુ થવા દઈશું. હજુ આપણે આમાં 2-3 સામગ્રી ઉમેરીશું જેનાથી આપણું શરબત સિરપ આખા વર્ષ માટે સારું રહેશે. આપણું શરબત સિરપ ઠંડુ થઈ ગયું છે તો તેમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરીશું. જો તમારી પાસે હોય તો તે તમે ઉમેરજો, તેનાથી ફ્લેવર થોડી વધી જશે. આ ગુલાબજળ મેં ઘરે બનાવેલું છે, તેની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. સાથે આપણું સિરપ ઘરે બનાવેલું હોવાથી તેમાં સુગર ક્રિસ્ટલ ના જામે એટલે કે ખાંડની કણીઓ ના થાય તેના માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ તમારે વિનેગર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો. અને બિલકુલ બજાર જેવું શરબત તૈયાર કરવા માટે હું અહીંયા 1 ચપટી જેટલો રેડ કલર લઉં છું. થોડો કલર ઉમેરશો તો તમે જ્યારે આ શરબત દૂધ સાથે બનાવશો ને ત્યારે એનો કલર એકદમ સરસ આવશે અને શરબતનો કલર પણ એકદમ સરસ આવશે. જો તમારી પાસે લિક્વિડ કલર હોય તો 2 ટીપા અને પાવડર હોય તો 1 ચપટી જેટલો કલર પાણીમાં લઈને મિક્સ કરીને ઉમેરી દેવાનો, જેનાથી શરબતનો કલર બિલકુલ બજાર જેવો જ આવશે. અને હા, જો તમારી પાસે બીટનો પાવડર હોય તો તે પણ તમે વાપરી શકો. હવે આપણું સિરપ ઠંડુ થઈ ગયું છે તો તેને કાચની બોટલમાં ભરીને આ શરબતને તમે 1 થી 1.5 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. ગરમીમાં જ્યારે પણ શરબત પીવાનું મન થાય ત્યારે મિનિટોમાં આ સિરપમાંથી શરબત બનાવીને તૈયાર કરી શકો છો. તો ચલો આપણે ફટાફટ શરીરને ઠંડક આપે તેવું 2 ફ્લેવરમાં શરબત બનાવીશું. તો તેના માટે 2 ગ્લાસ લઈશું, તેમાં બરફના ટુકડા ઉમેરીશું. એક શરબત આપણે દૂધનું બનાવીશું તો પહેલા થોડા તકમરિયા પલાળેલા છે તે ઉમેરી દઈશું અને પછી બંને ગ્લાસમાં 2 ટેબલ સ્પૂન જેટલું સિરપ ઉમેરીશું. હવે દૂધવાળું શરબત બનાવવા માટે 1 ગ્લાસ દૂધ ઉમેરી દઈશું અને પાણીવાળું શરબત બનાવવા માટે 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દઈશું અને બંનેને સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણું ઠંડુ શરબત બનીને તૈયાર છે. આમાં આપણે કોઈ પણ જાતની ફ્લેવર નથી ઉમેરી અને એકદમ નેચરલ આ શરબત તૈયાર કર્યું છે. તો ગરમીમાં થતી એસિડિટી, પેટની બળતરામાં આ શરબત ખૂબ જ ગુણકારી છે. તો તમે પણ આ ગુલાબના શરબતના સિરપને જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ગરમીમાં ફાયદાકારક છે. તો મિત્રો, તમને આ ગુલાબના શરબતની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.